નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કેમિસ્ટ્રીના પાર્ટ 2 નું એક સરસ મજાનું પ્રકરણ પોલિમર પદાર્થો એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો પ્રકરણ નંબર 15 પોલિમર એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આ પ્રકરણ 5 થી 6 માર્કનું વેઇટેજ ધરાવે છે. પ્રમાણમાં ખૂબ જ સરળ એવું પ્રકરણ છે. પોલિમર પદાર્થ ઓર્ગેનિકનું અગત્યનું જેઈ નીટની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન અત્યાર સુધીમાં એની અંદરથી પૂછાયેલા છે એવું આ પ્રકરણ છે. પ્રકરણ નંબર 15 પોલિમર પદાર્થો. શરૂઆતમાં આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એની ચર્ચા કરીએ. તો હાલમાં આપણું જે કંઈ પણ જીવન શૈલી છે, રોજિંદા જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે પોલિમર પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, એક સામાન્ય ઉદાહરણ દઉં તમને. આપણે સવારના ઉઠીએ એટલે સામાન્ય રીતે બ્રશ જે છે એટલે કે ટૂથબ્રશ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણને અનુભવ છે કે ભાઈ ટૂથબ્રશ છે એ પ્લાસ્ટિકનું બનેલું હોય. તો પ્લાસ્ટિક શું છે? તો કે ખરેખર પ્લાસ્ટિક એ પોલિમર છે. આપણે રંગબેરંગી વસ્ત્રો જે પહેરીએ છીએ એ રેસાઓ, તો મોટા ભાગના રેસાઓ જે છે એ કુદરતી રીતે જે મળતા હોય એમાં ફેરફાર કરીને અથવા તો નવા જ સંશ્લેષણ કરવામાં આવેલા રેસાઓ જે છે એનું હાલમાં પુષ્કળ પ્રમાણમાં નિર્માણ કરવામાં આવે. કુદરતી હોય તો પણ એ પણ પોલિમર પ્રકારમાં તો લઈ જ શકાય, જેમ કે સેલ્યુલોઝ. આ ઉપરાંત ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે કોઈને કોઈ રીતે આપણા જીવન સાથે પોલિમર સંકળાયેલું છે. એટલે આપણે રોજિંદા જીવન વ્યવહારમાં પોલિમરનું મહત્વ જે છે એને શરૂઆતમાં ધ્યાનમાં લઈએ. મહત્વ જાણતા હોઈએ તો આપણે જે તે ટોપિક જે છે એના વિશે વધુ જાણવાની ઈચ્છા થાય. એટલા માટે શરૂઆતમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આ ટોપિકનું મહત્વ જે છે એ આપણને સમજાવેલું છે. પોલિમરનો ઉપયોગ શું? તો કે ભાઈ સામાન્ય વસ્તુ કીધી, ભાઈ બાલદી છે, કપ છે, રકાબી છે, આવી તો ઘણી બધી વસ્તુઓ છે. ક્રોકરી કહી શકાય, બાઉલ કહી શકાય, ડીશ જે કહીએ, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની અંદર પોલિમર પદાર્થો અથવા તો પ્લાસ્ટિક પદાર્થો જેનો ઉપયોગ થતો હોય. બાળકોના રમકડા, આ ઉપરાંત પેકિંગની થેલીઓ, આપણે સામાન્ય ભાષામાં કોથળી, થેલી, જબલું એવા શબ્દો પણ વાપરીએ છીએ. આ પેકિંગની થેલી, પછી સેલો ટેપ ને એ બધા પણ પેકિંગ જે છે એના જ સાધનો છે. સંશ્લેષિત કાપડ પદાર્થો, હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે હાલમાં આપણે ટી-શર્ટ કે શર્ટ કે જે કંઈ પણ હોય એની પાછળ એક ટેગ લાગેલો, એમાં જોવો તો તમે એમાં લખ્યું હોય કે ભાઈ 65% સેલ્યુલોઝ ને 55% સેલ્યુલોઝ ને 60% સેલ્યુલોઝ છે એ કુદરતી છે. બાકીનું જેટલું મટીરીયલ એડ કર્યું છે એ સમજી જવાનું કે કૃત્રિમ છે. એટલે આવા ઘણા બધા ઘટકો જે છે એ બધાની અંદર સંશ્લેષિત પોલિમરનો ઉપયોગ થતો હોય. આ ઉપરાંત ઓટોમોબાઈલના ટાયર, ગિયર અને ઓઇલ સીલ. ઓટોમોબાઈલ એટલે તમને મિત્રો ખબર જ છે, વાહન વ્યવહાર, બરાબર? એટલે વાહનો જે છે એના ટાયર છે, ગિયર એટલે દાંતાવાળા ચક્રો, અને ઓઇલ સીલ એટલે સામાન્ય રીતે જ્યાં પેકિંગ આવતા હોય બધા, સીલ પણ શબ્દ બોલી શકાય. તો આવી બધી વસ્તુઓ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ પોલિમર પદાર્થોનો. આ ઉપરાંત ઇન્સ્યુલેટિંગ નું કામ કરે. વીજ વાયર ઉપરનું જે અવાહક આવરણ જે છે, વાયર જે હોય, આ માન્યો કે આ વાયર છે તો વાયર ઉપરનું જે અવાહક આવરણ છે એટલે કે આપણને શોર્ટ ન લાગે એના માટે થઈ અને જે માથે પડ લગાડેલું હોય એ વીજ અવરોધક પડ જે છે જેને ઇન્સ્યુલેશન જેને કહેવાય, એટલે કે ટૂંકમાં એ વીજ અવરોધક તરીકેનું કામ કરે છે. તો આ કેટલાક સામાન્ય ઉદાહરણ આપણે રજૂ કર્યા છે કે ભાઈ આવા જુદા જુદા ઉપયોગની અંદર આપણે પોલિમર કોઈને કોઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ. ખરેખર પોલિમર જે છે એનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો હોય તો એના મુખ્ય 4 ઉદ્યોગો જે છે એના આધારે એને 4 વિભાગમાં વહેંચી શકાય. એક છે પ્લાસ્ટિક ઉદ્યોગ. કેવો ઉદ્યોગ? પ્લાસ્ટિક ઉદ્યોગ. સામાન્ય રીતે ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણે પ્લાસ્ટિકની બનેલી આપણને જોવા મળે. બીજો જે ઉદ્યોગ છે ઇલેસ્ટોમર. ઇલેસ્ટોમર એટલે બીજી ભાષામાં કેવું હોય
તો થાય રબર. બરાબર. તો રબરની ઘણી બધી વસ્તુઓ જે છે એ ઇલેસ્ટોમરની અંદર આવે. જેમ કે આપણે ટાયર કીધા તો ટાયર છે એ રબરમાંથી બનેલા હોય. એમ રોજિંદા જીવનમાં આપણે ઇરેઝર સામાન્ય લઈએ છીએ. ઇરેઝર એટલે ચેક રબર આપણે શબ્દ બોલીએ છીએ. તો આ પણ એક ઇલેસ્ટોમર જ છે. કાચા રબર બેન્ડ જેને કહીએ આપણે, કોઈ પણ વસ્તુ જે છે બંચ કરીને એના ઉપર જે રબર લગાડીએ, તો આવા તો ઘણા બધા ઘટકો છે કે જે કોઈને કોઈ રીતે પોલિમર સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત રેસા એટલે મોટા ભાગના કાપડ જે છે, એટલે કાપડ ઉદ્યોગ જે કહી શકે, તો કાપડ ઉદ્યોગ જે છે એ કોની સાથે સંકળાયેલો છે? રેસા સાથે. જ્યારે રંગક અને વાર્નિશ, રંગક અથવા રંગ જેને કહીએ એટલે પેઇન્ટ્સ આપણે શબ્દ બોલીએ છીએ. સામાન્ય રીતે તમે બોલતા હો કે ભાઈ એશિયન પેઇન્ટ ને ઓલો પેઇન્ટ ને આન તેન, એ બધા કંપનીના નામ છે. પણ એની અંદરનો જે રંગ જે છે એ પછી આ રંગને અનુરૂપ પણ હોઈ શકે, અને સામાન્ય રીતે આ રંગ છે એ ડાઈ આપણે શબ્દ બોલીએ છીએ. પણ પોલિમર પદાર્થો જે છે એમાં જે મકાનોને લાગેલા રંગ છે અથવા તો અન્ય કોઈ પણ ઘટકો જે છે એની અંદર પણ આ પ્રકારના રંગ, પ્લાસ્ટિક પેઇન્ટ જેવો શબ્દ પણ તમે સાંભળેલો હશે. પછી વાર્નિશ એટલે ફર્નિચરમાં એમાં જે બધી જગ્યાએ પોલિશિંગ કરવામાં આવે એ પ્રકારના જે કંઈ પણ ઘટકો જે છે, આ બધા ઘટકો જે છે એ પોલિમર પદાર્થો છે. કેવા પદાર્થો છે? પોલિમર. તો આવા મુખ્ય 4 ઉદ્યોગો જેને કહીએ, જે આપણા ઉદ્યોગ જગતની અથવા પોલિમર ઘટકોની કરોડરજ્જુ સમાન છે. કરોડરજ્જુ સમાન. તો આવા કરોડરજ્જુ એટલે ટૂંકમાં મુખ્ય આધાર જેને કહીએ, આપણા શરીરનો મુખ્ય આધાર જેને કહીએ કે કરોડરજ્જુ ઉપર હોય, એમ પોલિમર પદાર્થો જે છે એ આવા 4 ઉદ્યોગોને આધારિત છે એવું આપણે સમજાવી શકીએ. બીજી વાત તો કે ભાઈ પોલિમર એટલે શું? તો કે ભાઈ પોલિમર એ ગ્રીક અને લેટિન ભાષા, તમને ખ્યાલ જ છે કે કેમિસ્ટ્રી મોટા ભાગનું ગ્રીક અને લેટિન ભાષા ઉપર આધારિત છે. તો ગ્રીક ભાષામાં પોલીનો મતલબ થાય છે ઘણા. બીજી રીતે કહીએ તો અસંખ્ય, અને મરનો મતલબ થાય એકમ. અહીંયા એકમ એટલે આપણે અણુ શબ્દ બોલશું. તો ઘણા બધા અણુઓ અથવા ઘણા બધા એકમો ભેગા થાય એને પોલિમર કહેવાય. પોલી એટલે અસંખ્ય, મર એટલે અણુ. આપણે શબ્દ બોલ્યા પોલિમર, એનો અર્થ એવો થયો ઘણા બધા એકમો એકબીજા સાથે સંકળાય અને જે અણુ બનાવે એને શું બોલાય? પોલિમર. આવા અણુ જે છે એ સામાન્ય રીતે 10³ થી 10⁷ યુ AMU એટોમિક માસ યુનિટ અથવા યુ યુનિફાઈડ માસ આટલો અણુભાર ધરાવતા હોય. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ મોટા અણુ છે, વિશાળ બૃહદ અણુ છે. દાખલા તરીકે પોલિથીન ની ખાલી વાત કરવા જાય તો એમાં એક ઇથિન મોનોમર ન હોય, આવા તો ઘણા બધા ઇથિન ઘટકો હોય. ઇથિન નો તમે આણ્વીય દળ લેવા જાવ, ઇથિન એટલે CH2 તો C2H4 12 2 24 + 4 4 એટલે 24 ને 4 28 યુ થયો. તો એવા કેટલા બધા એકમો, દાખલા તરીકે આવા હજારોની સંખ્યામાં એકમો એકબીજાને જોડાય, જેથી કરીને તમને આવા અણુભાર ધરાવતા એકમો ને અનુરૂપ મોટો પોલિમર છે એ પ્રાપ્ત થશે. એટલે આવા અણુને બૃહદ એટલે કે વિશાળ, વિરાટ આવા શબ્દને બોલી શકાય. તો પોલિમર અથવા ગુજરાતીમાં બૃહદ અથવા વિશાળ અણુ એવા શબ્દ પણ બોલાય. બીજું આને મોનોમર, પોલિમર, આવર્તનીય એકમ એવી કેટલીક પારિભાષિક શબ્દો જે છે એનો પણ આપણે પરિચય મેળવવો છે. તો મોનોમર શું છે? તો કે ભાઈ પોલિમર માં રહેલ સાદો અણુ કે જે પોલિમર રચે તેને મોનોમર એવો શબ્દ કહેવાય. દાખલા તરીકે પોલિથીન છે એ પોલિમર છે, પણ પોલિથીનમાં રહેલો ઇથિન જે છે એ મોનોમર કહેવાય. શા માટે? તો કે ભાઈ પોલિથીનની રચના માટે જવાબદાર સાદો એકમ જે છે એ કોણ છે? તો કે ભાઈ ઇથિન છે, એટલે આપણે એને મોનોમર કીધો. એટલે મોનોમર જે છે ને એ સામાન્ય રીતે સાદો અથવા તો સક્રિય અણુ કે જે પોલિમર જે છે એના નિર્માણ માટે જરૂરી છે. આવા નાનામાં નાનો ઘટક જે છે એને આપણે શું બોલશું? મોનોમર. મોનો એનો મતલબ થાય એક,
મર એટલે અણુ અથવા એકમ. એક જ અણુ ધરાવતો ઘટક જે હોય એને મોનોમર કહેવાય. 2 હોય તો ડાઈમર કહેવાય, 3 હોય તો ટ્રાઈમર કહેવાય. એમ અસંખ્ય જોડાય ત્યારે આપણે શબ્દ બોલીએ છીએ પોલીમર. શું બોલીએ છીએ? પોલીમર. તો આ પોલીમર જે છે એ આ રીતે મોનોમર માંથી પ્રાપ્ત થાય છે. બીજી વાત તો કે ભાઈ આવા મોનોમર એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય. કેવા બંધથી જોડાય? સહસંયોજક. એટલે મિત્રો ધ્યાનમાં રાખજો, પોલીમર પદાર્થો સામાન્ય રીતે વિરાટ અણુ છે ને જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. તો આવા અનેક ઘટકો એકબીજા સાથે સહસંયોજક બંધથી એટલે કે મોનોમર એકમો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય અને જે વિરાટ અણુ બનાવે તેને આપણે પોલીમર કહીએ છીએ. શું કહીએ છીએ? પોલીમર. તો પોલીમર જે છે એની વ્યાખ્યા રીતે આપી શકાય: અનેક મોનોમર એકમો એકબીજા સાથે રાસાયણિક બંધ અથવા જેને આપણે શબ્દ બોલીએ છીએ સહસંયોજક બંધ તેના વડે જોડાય જે વિરાટ અણુ બનાવે તેને પોલીમર કહે છે. ટેક્સ્ટ બુકમાં એક નાનકડો પ્રશ્ન પૂછેલો છે, પોલીમર એટલે શું? પોલીમર એટલે સિમ્પલ વાત તમે આ રીતે પણ સમજાવો કે ભાઈ પોલી એટલે ઘણા ને મર એટલે એકમ. જે અણુની અંદર ઘણા બધા એકમો આવેલા હોય એને પોલીમર કહેવાય. પણ સારી ભાષામાં લખવું હોય તો અનેક મોનોમર એકમો જ્યારે એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય અને જે અણુ બનાવે એને શું બોલાય? પોલીમર કહેવાય. તો આ રીતે પોલીમર જે છે એને સમજાવી શકાય. આ ઘટના એટલે કે આ જે પ્રક્રિયા છે ને એને પોલિમરાઇઝેશન કહેવાય. શું બોલાય? પોલિમરાઇઝેશન. ટૂંકમાં પોલીમર બનવાની પ્રક્રિયા જેને આપણે શું બોલીએ છીએ? પોલિમરાઇઝેશન. બીજી એક વાત કે અહીંયા વારંવાર કેટલાક ભાગ રિપીટ થતા હોય એટલે પુનરાવર્તિત થતા હોય. આવા ભાગને શું કહેવામાં આવે? તો કે આવર્તનીય એકમ. શું કહેવામાં આવે? આવર્તનીય એકમ. તો આ રીતે આપણે જુદા જુદા ઘટકો જે છે એની વ્યાખ્યા જે છે એને આપણે ધ્યાનમાં લીધી. તો આપણે આ જ વસ્તુને વિગતે સમજીએ તો આપણે એમ કીધું કે ભાઈ મોનોમર એટલે સાદો સક્રિય અણુ. દાખલા તરીકે ઇથિન મોનોમર જે છે એના n અણુ લઈ તો CH2 n ટાઈમ્સ એટલે થશે શું? તો કે આ બંધ તૂટી જશે અને આવા અસંખ્ય અણુ દાખલા તરીકે CH2 ડબલ બંધ CH2 એની બાજુમાં બીજો આપણે CH2 ડબલ બંધ CH2 લઈએ તો આ બંધ તૂટી જશે એટલે બેયની એક એક સંયોજકતા ખાલી પડી. આ બંધ તૂટી જશે એટલે આની એક એક સંયોજકતા ખાલી પડી. આ બંને એકબીજા સહસંયોજક બંધથી જોડાઈ જાય. એમ અસંખ્ય અણુ વારંવાર જોડાયા રાખે તો આખો પોલીમર બને. એટલે આ જે છે ને એ ઇથિન મોનોમર છે. ઇથિન મોનોમર. જ્યારે આ જે છે એ પોલિથિન પોલીમર છે. તો આવી રીતે અસંખ્ય અણુઓ જ્યારે એકબીજા સાથે રાસાયણિક બંધથી ખાસ કરીને સહસંયોજક બંધથી જોડાય અને જે પોલીમર બનાવે છે એને આપણે શબ્દ બોલ્યા કે આ અણુ જે છે નાનામાં નાનો એને આપણે મોનોમર કીધો. આ જે બન્યો એ પોલીમર છે. શું છે? પોલીમર. આ મોનોમર છે, આ પોલીમર છે. અહીંયા આ ઘટના કે જેના કારણે થઈને આ પોલીમર બન્યો એને કહેવાય બહુલીકરણ અથવા પોલિમરાઇઝેશન. ટૂંકમાં મોનોમરમાંથી પોલીમર બનવાની ક્રિયા ને શું કહી શકાય? પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ એવો એના માટે શબ્દ બોલે. હવે મોનોમરના આધારે મોનોમર અણુના આધારે પોલીમરમાં અમુક ચોક્કસ ભાગનું વારંવાર
પુનરાવર્તન થાય છે. બરોબર શબ્દ સમજો. આ પોલિમર પદાર્થ છે, એમાં મોનોમરના આધારે અમુક ભાગનું વારંવાર શું થતું હોય? પુનરાવર્તન. આવા ભાગને આવર્તનીય એકમ અથવા પુનરાવર્તનીય એકમ એવો શબ્દ બોલાય. તો કેટલીક વ્યાખ્યાઓ છે જે સરળતાથી આપણે અહીંયા ધ્યાનમાં લીધી છે કે ભાઈ આવી રીતે પોલિમર છે ને વર્ણવી શકાય. પોલિમરમાં એક સાદો ઘટક કે જે મોનોમર છે, મોનોમરમાંથી જુદા જુદા ઘટકો જોડાઈને શું બન્યો છે? તો કે ભાઈ પોલિમર બન્યો છે. એ પોલિમર બને ત્યારે પોલિમરમાં રહેલા એકમ જે છે જેના આધારે આપણે પોલિમર વર્ણવતા હોય તો એવો ભાગ જે છે એને આવર્તનીય એકમ કહેવાય. જેમ કે અહીંયા આ ખાલી CH2 વારંવાર આપણે લખીએ જાય તો આટલો ભાગ n નહીં લખવાનો, n લખો તો પોલિમર થઈ જાય. આ જે છે ને આવર્તનીય એકમ કહેવાય. કેવો એકમ કહેવાય? આવર્તનીય એકમ. અને એનો બધો જ આધાર મોનોમર ઉપર રહેલો છે. કેના ઉપર રહેલો છે? મોનોમર. તો આવી રીતે ટૂંકમાં આવર્તનીય એકમ જે છે એની સમજૂતી આપણે રજૂ કરી શકીએ. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણે કેટલીક સામાન્ય માહિતીઓ જે છે એ ધ્યાનમાં લીધી કે ભાઈ પોલિમર એટલે શું, મોનોમર એટલે શું, પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ એટલે શું, આવર્તનીય એકમ એટલે શું. તો આવી રીતે પોલિમર જે છે એને આપણે વર્ણવી શકીએ. હવે કેટલાક વધારાના મુદ્દાની વાત કરીએ જેને આપણે નોંધ સ્વરૂપે અહીંયા લઈએ છીએ કે ભાઈ અહીંયા આપણે જે n લખ્યો છે એને આવર્તનીય એકમ જે છે આવર્તનીય એકમ માં n જે છે તેને પોલિમરાઇઝેશન અંશ કહેવાય. ફરીથી કહીએ છીએ, પોલિમર જે છે એની અંદર જે આપણે n કીધો, આ n બરાબર, એટલે પોલિથીન જે છે CH2 આ એનો આવર્તનીય એકમ થયો. એમાં અહીંયા જે n વડે એને દર્શાવી એટલે ખરેખર તો આને શું બોલાય? પોલિમર કહેવાય. તો પોલિમરમાં n ની જે સંખ્યા જે છે એને પોલિમરાઇઝેશન અંશ કહેવાય. શું કહેવાય? પોલિમરાઇઝેશન અંશ. આ પોલિમરાઇઝેશન અંશ જે છે એની સંખ્યા, આ n ની સંખ્યા <25 બરાબર, એટલે કે 25 કરતા ઓછી હોય. બરાબર, 25 કરતા ઓછી હોય. બરાબર, ટૂંકમાં અહીંયા n જે છે એ <25 હોય એટલે 25 કરતા ઓછી હોય તો તેને ઓલિગોમર એવો શબ્દ બોલાય. શું બોલાય? ઓલિગોમર. ધ્યાનમાં રાખજો. સામાન્ય રીતે આવા પોલિમર જે છે એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે. કઈ અવસ્થામાં જોવા મળે? પ્રવાહી અવસ્થામાં. સામાન્ય રીતે એડહેસિવ એટલે ચિપકાવનાર પદાર્થો જેમ કે ફેવિકોલ છે અથવા કોઈ પણ અન્ય ઘટકો જે છે કે જેને એડહેસિવ કહેવાય. તેમજ પેઇન્ટ્સ જેને કહીએ, પેઇન્ટ્સ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ છે તે. તો આવા જે ઘટકો જે છે એ બધા ઓલિગોમર પ્રકારના કહેવાય. તો આ આપણને વધારાની માહિતી છે જે આપણને પૂછી શકે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અહીંયા n જે છે એને આપણે શું બોલ્યા? તો કે પોલિમરાઇઝેશન અંશ. અને આ n નું મૂલ્ય જે છે જો 25 કરતા ઓછું હોય તો એને આપણે ઓલિગોમર કહેવાનો છે. પણ જો 25 કરતા વધારે હોય તો એને ભારે પોલિમર અથવા પોલિમર શબ્દ બોલો તો પણ ચાલે, પણ સામાન્ય તેને ભારે પોલિમરમાં વર્ગીકૃત કરવામાં આવે. એટલે જો n is greater than 25 હોય એટલે n નું મૂલ્ય 25 કરતા વધુ હોય, n નું મૂલ્ય 25 થી વધુ હોય તો એવા સંજોગોમાં એને ભારે પોલિમર એવો શબ્દ બોલે છે. દાખલા તરીકે પોલિથીન. તો પોલિથીન છે એ કેવો કહેવાય? ભારે પોલિમર કહેવાય. PVC તો કેવો કહેવાય? ભારે પોલિમર કહેવાય. તો આ રીતે આપણે એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એની અંદરની બધી સમજૂતીઓ જે છે એ આપણે ધ્યાનમાં લીધી છે. હવે આપણે આગળ જે વાત કરવી છે એ પોલિમરનું વર્ગીકરણ કરવું છે. શું કરવું છે? પોલિમરનું વર્ગીકરણ. તો પોલિમરનું વર્ગીકરણ જુદી જુદી ઘણી બધી પદ્ધતિઓથી કરવામાં આવે
એમાં જુદી જુદી પદ્ધતિઓમાંની એક પદ્ધતિ જે છે એ છે સ્ત્રોતના આધારે. શેના આધારે વાત કરશું આપણે? સ્ત્રોતના આધારે. સ્ત્રોત એટલે પ્રાપ્તિ સ્થાન. બીજો જે પ્રકાર આવશે એ બંધારણીય સ્થિતિના આધારે. ત્રીજો જે પ્રકાર છે એ આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે. ચોથો જે પ્રકાર જે છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. તો આવી જુદી જુદી મેથડ છે કે જેના આધારે પોલિમરનું વર્ગીકરણ કરવામાં આવે. કેટલીક મેથડ આપણી ટેક્સ્ટ બુક ની અંદર નથી આપી, એટલે આપણે અહીંયા વધારાના ટોપિક સ્વરૂપે પણ એને ધ્યાનમાં લેશું, કેમ કે એમાંથી પણ નામ આપેલ છે પણ એનું વર્ણન નથી આપેલું, એટલે આપણે એ પણ સમજવી પડશે. તો શરૂઆત જે છે આપણે ક્યાંથી કરશું? તો કે ભાઈ પ્રાપ્તિ સ્થાન અથવા સ્ત્રોત જે છે એના આધારે વર્ગીકરણ.